ફ્રેન્ડની સગાઈ છે તેમાં જઈ રહ્યા છે. કલરની સાડી પહેરી લીધી છે અને બાજુ આપણે જમવા બેસી ગયા છે. કેવા છે બટોસા? હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. અને આપણે અત્યારમાં સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને કામ બધું કરી નાખ્યું છે. આજ વહેલી જાગી હતી તો બધું જ કામ કરી નાખ્યું. ખાલી આ એક રૂમ બાકી રહી ગયો છે, કેમ કે મમ્મીની સૂતા હતા ને તો અહીં કામ બાકી રહી ગયું. બાકી આપણે બધું જ કામ જોઈએ કચરા પોતાને બધું કરી નાખ્યું છે. અને મમ્મી માટે નાસ્તો કરી લીધો. અમે નાસ્તા પાણી બધા કરી લીધા. ધાર્મિકભાઈને સ્કૂલે મોકલી દીધા અને મમ્મી માટે નાસ્તો બનાવીને રાખી દીધો હતો. આ મમ્મી જે જાગી ગયા છે તો આ મમ્મી જો નાહી ધોઈને હવે નાસ્તાની તૈયારી કરે છે. ભાખરીને બધું બનાવી નાખ્યું. તમે નાસ્તો કરી લો અને હું જાઉં છું. તો મારે અત્યારે જવાનું છે મારા ફ્રેન્ડની સગાઈમાં. તો આપણે જોયા કે હવે મારા ફ્રેન્ડની સગાઈમાં તો ચાલો હવે આપણે નીકળીએ. અને મમ્મી છે, મમ્મી હવે ઘર સાચી લેશે. કા મમ્મી બધું કામ થઈ ગયું છે. તો આપણે પહોંચી ગયા છે લા ગણેશ ફાર્મમાં મારી બેનપણીની સગાઈમાં. જો અહીંયા કાકાની બધા આગળ જાય છે અને આ છે ફાર્મ. તો પહોંચી ગયા છે આપણે ફાર્મ પર. રાખજી કાકાની બધા છે. અરે તો આપણે પહોંચી ગયા છે લા ગણેશ પાર્ટી પ્લોટમાં. અને સરસ મજાની પાછળ ગણપતિ દાદાની મૂર્તિ પણ છે. બહુ મસ્ત ગણપતિ દાદા છે. આખું ફાર્મ છે. તો ચાલો આપણે જઈએ હવે અંદર. મારી ફ્રેન્ડની સગાઈ એટેન્ડ કરીએ અને પછી આપણે નીકળીશું. રાખજી કાકા આંગળી ગયો થોડોક આંગળી જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જૂની એવંટી હાલેલી વાર ભણકી વિશે વિડિયો ઉતારે છે ને લાઈક આપ રીલ્સ કરે છે. ફ્રેન્ડની સગાઈ છે તેમાં જઈ રહ્યા છે અમારા પ્રજ્ઞાબેન. બધા લાઈક શેર કોમેન્ટ કરજો. થેન્ક યુ. અમારી તમામ બહેનો છે, માસી છે, ફૈબા છે, આ મોટા જીજાજી છે. એ જીજાજી હામુ જુઓ. મોટા જીજાજી છે. આપણે આવ્યા હતા બાલીની સગાઈમાં જ. સગાઈનો કાર્યક્રમ પતી ગયો ને હવે આપણે જઈશું ઘરે. ને જાય બધા પોતપોતાની રીતે નીકળવા માંડ્યા છે. અને આ છે ફાર્મ છે, લા ગણેશ પાર્ટી પ્લોટ છે. તો સગાઈમાં ગયા હતા આપણે આવી ગયા છે ઘરે ને હવે મારે જવાનું છે નીચે બાજુમાં નવો વ્યવહાર બનાવવા. કેમ કે આપણે નવા રહેવા આવ્યા એટલે આપણે બાજુમાંથી વ્યવહાર સાચવવા પડે. તો બધાને ખબર જ છે કે આપણે દાદા બાજુમાં થઈ ગયા છે તો દાદાનું 12મું છે તો ત્યાં પણ જવાનું. તો ચાલો હવે આપણે કપડાં બદલાવીને ત્યાં જઈ આવીએ. તો સાડી બદલાવીને જાય છે કે મેં અત્યારે બ્લેક કલરની સાડી પહેરી લીધી છે. તો સારું, ચાલો હવે આપણે જવાનું છે બાજુમાં. દાદા ઓફ થઈ ગયા ત્યાં જે 12મું છે તો ત્યાં જઈ આવીએ આપણે. અને પાછું આવીને પાછું હજી મારી બેનપણીના ઘરે પાછું જવાનું છે. તો પહેલાં અહીંયા વ્યવહાર સાચવી આવું ને પછી પાછી આવીને પાછી ચેન્જ કરીશ અને પછી પાછી ત્યાં જઈશ. ત્યાં ધાર્મિકભાઈ પણ આવી જાય સ્કૂલેથી. તો ધાર્મિક હજી નથી આવ્યો કેમ કે હજી વાર છે. તો સારું, ચાલો પહેલાં જઈ આવીએ આપણે. તો નીચે દાદાને પાણી ઢોળ હતું ત્યાં જઈ આવી ગયા. અને હવે પાછી કપડાં બદલાવીને પાછી જઈશ મારા ફ્રેન્ડના ઘરે. તો બીજી ત્રીજી સાડી પહેરવાની છે. તો સારું, ચાલો હવે પાછા ફટાફટ કપડાં બદલાવીને હવે જાય બેનપણી ત્યાં. તો સાડી બદલાવીને આપણે પાછા તૈયાર થઈ ગયા છે મારી ફ્રેન્ડની સગાઈમાં પાછા જવા માટે. પહેલાં ત્યાં જઈ આવી, પછી અહીંયા ગઈને પછી ત્યાં જઈશ. અને ધાર્મિકભાઈ હજી નથી આવ્યા તો મારે પાછું એકલું જવાનું છે. અને સાડી જો આ એક બદલાવી, આ પહેરવાની તેને 3. તો ત્રીજી સાડી બદલાવી. હજી 11 વાગવા આવ્યા છે ત્યાં સુધીમાં. સવારનાથી 11 વાગ્યા સુધીમાં ત્રીજી સાડી છે. તો સારું, ચાલો હવે આપણે સગાઈમાં જઈ આવીએ. તો બીજી સાડી પહેરી હતી તો ઓમ કે મમ્મી જૂના જેવી સાડી લાગે છે તો એ કાઢી નાખીને ત્યાર પાછી ચોથી સાડી પહેરી. અને હવે આપણે તૈયાર થઈ ગયા તો હવે આપણે જઈશ પાછા સગાઈમાં. સાડી આ ચોથી જે બદલાઈ નાખી છે અને પ્રાજી કાકાની વાટે ઉભા. તો ચાલો આપણે ફટાફટ જઈએ હવે.
તો ખાઈ જા ના તો આપણે સગાઈમાં ગયા હતા ત્યાંથી આવી ગયા ઘરે ને ધાર્મિક ભાઈ આવી ગયા છે જો અને મમ્મી પાસે તોરણ લઈને બેસી ગયા કંટાળો આવતો હતો કે મમ્મી અને ધાર્મિક ભાઈએ જો ટીવી ચાલુ કરી દીધું છે તો હવે આપણે ઘડીક વાર હજી કપડાને મૂકવાનું બાકી રહી ગયું સાજે તો બાકી બધું કામ થઈ કપડાં મૂકવાનું બાકી રહી ગયા તો કપડાં મૂકી દઈએ આપણે હું ધાર્મિક ને મમ્મીને અમારે બધાને જમવાનું હતો તમે બહાર જમીને આવ્યા ને મારા ઓમભાઈને જમવાનું બાકી હતો તમારા ઓમભાઈ જો ચીઝવાળી રોટલી ખાય અને જો ચીઝવાળી ભાખરી કરીને બે ગયા સોસ ને બધું લગાવીને અમારા ધાર્મિક ભાઈ જો ગોતે ભાઈ 2 ચીઝવાળી રોટલી ખાઈને ઊભા થઈ ગયા છે મોઢું જો હવે મોટું જબર થઈ ગયું ચીઝવાળી રોટલી ખાય ને એટલે ઓમભાઈ આજે આમ જો સોસ લઈને જમે છે ભાખરી પીઝા બનાવ્યા જો મારો ઓમભાઈ જો બતાવું જમી કાઢીને આપણે સૂઈ ગયા હતા અને અત્યારે જો કપડાને મૂકેલી નવરી થઈને મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે તો સારું ચાલો અમારા ધાર્મિક ભાઈ નાસ્તાને આપી દઈએ જો અમારા ધમુભાઈ આવી ગયા છે અને મારા ઓમભાઈ વયા ગયા છે લાઇબ્રેરી વાંચવા આપણે ટ્યુશનમાંથી આવી ગયા છે ને આપણે ઢોસા ખાવા છે તો મમ્મી જો આપણે આટલું સ્પેશિયલ ઢોસા બનાવે છે જો મમ્મીએ ફ્રેશ પાલક તૈયાર કરી છે અને આપણે સુધારીને મમ્મીને દેતા જાવું અને મમ્મી આપણે આટલું સરસ મજાના ઢોસા બનાવશે તો હાલો આપણે ધાર્મિક ભાઈને ખાવાનું મન થાય ને એટલે એમાં તાત્કાલિક બનાવી દેવું પડે આમ તો કેવું ના ધાર્મિક કે છે અને આમે આપણે નવા મકાન આવ્યા ને પછી કંઈ બનાવ્યું જ નથી તો મેં કીધું આજે પાલક પનીરના ઢોસા બનાવી આમ આમે મને બહુ મન છે કેદુના પાલક પનીરના ખાધા જ નથી કીધું હાલો આજે બનાવી નાખીએ તો ચાલો આપણે પાલક પનીરના ઢોસા બનાવવાની તૈયારી કરીએ છીએ તો હાલો આપણે ઢોસા બનાવી નાખીએ હવે તો મેં અત્યારે ઢોસાનું ખીરું પલાળી દીધું રવો અને આપણે દર વખતે રવાના જ બનાવીએ છીએ રવાના ચણાનો લોટ પલાળીને આપણે 10 મિનિટ પડ્યો રહેતો ને એટલે બેટર તૈયાર થઈ તો એ આપણે પલાળી દીધું ને અમારા ધાર્મિક ભાઈને જો પાલક વીણમાં બેસાડી દે પાલકને એવું સુધારે જો અમારા ધાર્મિક ભાઈ અને અમારા ઓમભાઈ આવી ગયા છે કે ઓમ કામ કરાવશે ને ઓમને ઢોસા ખાવા છે હે હું ખાઈશ હાથે ખાઈશ તને ભાવે ઢોસા કેટલા ભાવે થોડાક કે બહુ ભાવે તો અમે ઢોસા બનાવવાના તો તારે ઘરે જમવું છે કે અહીંયા જમવું છે અહીંયા જમવું છે ઠીક તો મમ્માને કહી દેજે કે હું અહીંયા જમી લઈશ એમ કહી દઈશ ને અને મમ્મી જો હજી તોરણમાં તે મધે છે મમ્મી હવાનું તોરણ બનાવ્યા કરે ને તોડ્યા કરે ને એમ થાય કેમ કે નમૂનોમાં છે ને એવું થાય થોડુંક મારા સાસુ લઈ આવેલા છે તો કેટલા 17 વર્ષ થઈ ગયા મારું ઓમ નાનો થયો ને ત્યારે મારા સાસુએ તોરણ લીધા હતા તો જો તોરણ તો એવા ને એવા જ છે નવા તે જો બતાવો એકદમ નવા જ છે જો છે એકદમ નવા તોરણ તો મેં વાપરા જ નહોતા અમે આમાં મીન્સ ફ્લેટે રહેવા ગયા ને ત્યારે મેં લગાવ્યા હતા તો ત્યાં 8 વર્ષ થયા પણ વસ્તુ બધી મટીરિયલ મસ્ત સારું ને સારું વાપરવું હોય ને એટલે વાંધો ન આવે એવું ને એવું રહે તો વપરાણું નહોતું એવું ને એવું છે તો મેં કીધું એ જ આપણે વાપરી નાખીએ અને મારા સાસુની યાદી પણ રહે આપણી પાસે થોડું ઘણું છે એ આપણે સાચવીને રાખીએ એની યાદી રહે એ બાને અને મેહુલને થોડુંક સારું લાગે હોય એની વસ્તુ વાપરીએ તો આમે આપણા સાસુની વસ્તુ હોય તો એ સાચવવી પડે ને વાપરવી પડે તો આપણા પતિને થોડુંક સારું લાગે ને એમ થાય કે ના મારા મમ્મીની વસ્તુ તો વાપરે છે આપણા મા બાપની વસ્તુ હોય તો આપણને કેવી વાલી લાગે છે કે મારી મમ્મીએ આપ્યું છે મારા પપ્પાએ આપ્યું છે અને મારા ભાઈએ આપ્યું છે ને એવું બધું તો આપણા પતિની તો એવી આશા હોય ને કે મારી પત્ની મારા મા બાપને આપેલી વસ્તુ વાપરી એમ તો હું તો એવું જ વિચારું જો મને મારા મમ્મીએ કંઈક આપ્યું હોય તો મને બહુ વાલું લાગે તો મેહુલને એની મમ્મીની વસ્તુ હોય પપ્પાની વસ્તુ એને વાલી જ લાગે ને તો એ વિચારીને હું મમ્મીની જેટલી કંઈ વસ્તુ છે મમ્મીની પપ્પાની કંઈ પણ વસ્તુ હોય ને હું વાપરું અને સાચવીને પણ રાખું તો મમ્મી જો મેં આવ્યા હતા ને તો મમ્મી કે લાય હું તને કે તોરણ પોરવી દઉં થોડું ઘણું તૂટી ગયું તને એવું થઈ ગયું અમુક મોતી નીચે પડે તોરણ તો તૂટી ગયા તને એવું તો લાંબી હેરું થઈ ગઈ ઢીલું પડી ગયું તો મમ્મી કેમ હું ફરીને પોરી દઉં ને તો તારે સરસ થઈ જાય અને એક તોરણમાં છે ને પટ્ટી ભાંગી ગઈ છે જો આ પટ્ટી છે જો અડધી પટ્ટી પડી ચાવડિયા એ ભાંગી ગઈ હતી તો એ તો આખું બનાવવું પડે એમાં જતું પટ્ટીના 2 ભાગ થઈ ગયા છોકરા નાના હોય તો રમતા હોય તેને કંઈ ઓલું ન હોય એને રમવામાં જાય બધું રમતમાં પટ્ટી ભાંગી નાખી હતી તો મેં તોરણ એમને મૂકી દીધું તો મમ્મી આવ્યા હતા ને કે લાય હું કરી દઉં તો મમ્મી તોરણ બનાવતા સારું ચાલો આપણે હવે થોડીક વાર પછી ઢોસા બનાવવાની તૈયારી કરીએ આમાં ધાર્મિકભાઈ પાલક સુધાર નાખે પછી તો ધાર્મિકભાઈ પાલક સુધારે સરસ મજાની ઝીણી કટિંગ મસ્ત આવડે જો આમાં ધાર્મિકભાઈને આમે એમાં ધાર્મિક મને ગમે ત્યારે મારે કાંઈક કામ હોય તો હેલ્પ કરાવે ત્યાં આમે તે નાના છોકરા હોય અને અમારે ઓમને ધાર્મિકને દીદી નથી એટલે મારે એકલા જ કરવાનું હોય અને બેન ન હોય એટલે છોકરાને તો સ્વાભાવિક છે કામ કરાવવું જ પડે થોડું ઘણું તો મારે ધાર્મિક તો કામ કરાવે મારે ઓમને પાસે ટાઈમ ન હોય ઓમ પાસે તે ટાઈમ હોય તો એ મને કામ કરાવે મારા 2 છોકરા મને કામ કરાવે અને છોકરાને કામ કરાવવું જ જોઈએ થોડું ઘણું તો એટલે મમ્મીને થોડોક ટેકો રહે ને આપણે થોડોક કોરો મળી જાય આપણે તો સરસ મજાના પાલક પનીરના ઢોસા ખાવાનું મન હતું તો
તો જો મમ્મી આપણી આટલું સરસ મજાના પાલક પનીરના ઢોસા બનાવે છે અને બા જો આપણે જમવા બેસી ગયા છે. કેવા છે બા ઢોસા? તો બા એમ કહે છે કે ઢોસા સરસ બન્યા છે. તો આપણે જમવાનું બાકી છે, તો હાલો આપણે જમી લઈએ. પપ્પાને ભાઈ આવશે પછી એ પણ જમવા બેસી જાય. આપણે સરસ મજાના ઢોસા ખાવા બેસી જાય. અને આપણી કુકિંગની પણ ચેનલ છે. જો કોઈને ઢોસાની કંઈ પણ રેસીપી જોઈ હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, તેમાં જઈને વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી બીજી ચેનલ છે ને એમાં વધારે શોર્ટ વિડીયો મૂકું છું, એ છે પ્રજ્ઞા શોર્ટ. એનું નામ એ આપણે પ્રજ્ઞા શોર્ટ રાખ્યું, તેમાં પણ વિઝિટ કરજો. તો બંને ચેનલ મારી જ છે. અને અત્યારે તમે જેમાં જોવો છો એ મારી બ્લોગની ચેનલ છે. તો આપણી કુલ 3 ચેનલ છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે સરસ મજાના પાલક પનીરના ઢોસા બનાવ્યા. તો ચાલો બધા જમવા. હા, મમ્મીને જો જમવા બેસાડી દીધા કરી. મમ્મીએ જો સરસ મજાના ઢોસા બનાવ્યા છે. બા જમવા બેસી જાય. જો મમ્મીએ સરસ મજાના ઢોસા બનાવ્યા. આપણે જમી લઈ. ભાઈ આવી ગયો છે આપણે. પાલક પનીરના ઢોસા બનાવ્યા હતા, બધાને બહુ ભાવ્યા ને માપો માપ થઈ ગયા. મતલબ આપણે જે બેટર બનાવ્યું હતું ને પરફેક્ટ થઈ રહ્યું. એક ઢોસાનું ન વધ્યું ને અડધો ઢોસો ખાલી વધ્યો. એમાં તમે ભાઈ હમણાં ખાઈ જશે. કા ખાઈ જશે ને? હા, ધાર્મિક ભાઈ જો એટલું બધું ખવાઈ ગયું છે ને તો વળ ખાઈશ. જાજુ ખવાઈ ગયું ને આમાં ધાર્મિક ભાઈ પાલક પનીરના ઢોસા છે ને. આમ તો લગભગ અમને 4 ને પાલક પનીરના ઢોસા બહુ ભાવે, પણ ઘરે બનાવેલા થોડાક અમને વધારે ભાવે. બહાર જઈને ત્યાં એ લોકો બેટર ઓલું શું કહેવાય બટર છે ને થોડુંક વધારે લગાડે ને તો મને છે ને બટર બહુ નાખે ને એ મને ન ગમે. મતલબ પાલક પનીર ઓછું અને બટર આમ એટલું ઓલું થાય ને તો આપણે હાથમાં એકલા બટરવાળા થઈ જાય, ચીકણા કેટલું, તો ખાવાની મજા ન આવે. તો થોડુંક બટર ઓછું હોય ને તો તમને ખાવાની મજા આવે. ને આપણે ઘરે બનાવીને એમાં બટર થોડુંક આપણે ઓછું નાખીએ ને તો પાલક પનીરના થોડુંક ટેસ્ટ આવે. ઓલો તો આપણે બટરનો ટેસ્ટ આવે. અને મારી મમ્મીને તો જોવા જ પહેલી વાર પાલક પનીરના ઢોસા ખવડાવ્યા. કા ભાઈવા કે ભિખારિયા ભાઈવા? તો મમ્મીને તો પાલક પનીરના ઢોસા બનાવીને ખવડાવ્યા તો મમ્મીને મજા આવી. એ પહેલાં ક્યારે ખાધા હતા કે આજ જ ખાધા? આજ પહેલી વાર જ ખાધા કે? હા, મમ્મી આજ પહેલી વાર જ પાલક પનીરના ઢોસા ખવડાવ્યા. આપણે શું ખબર, મેં કીધું એવું તો આપણે ખાતા જ હોય, બહાર ગયા તો હોય, પણ મીન્સ આમ ભૂલીએ આપણે ખાતા હોય ને એટલે આપણે યાદ ન આવે કે ભાઈ દેશમાં કાંઈ એવું મળે નહીં. મતલબ દેશમાં તો શું છે કાંઈ એવું મળે નહીં. આપણે જે વસ્તુ જોતી હોય ત્યાં તો ચીઝ લેવા જવું હોય તો એક બાર જિલ્લામાંથી લેવા જવું પડે, અમરેલીથી ને એમ. તો કોણ એટલામાં લેવા જાય? તો બહુ બધા મજા આવી ગઈ અને બધાએ ધરાઈને ખાધું અને હું તો હાવ થાકી જ ગઈશ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.